આ ભ્રષ્ટ ભાજપ જે પોતાની હદ વટાવે છે તેને કાબૂમાં લેવા કોંગ્રેસે કમર કસી છે। કોઈ પણ ઘટના બને કે તુરંત નાના અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે કે મોટા અધિકારી કે નેતાઓનો પર્દાફાશ ભાજપ સરકાર નથી કરતી। કોંગ્રેસ હવે ચૂપ બેસવા વાળી નથી, કારણ કે કોંગ્રેસના રાજકોટ બંધના એલાનને જે પ્રતિસાદ મળ્યો છે તે જોઈને હવે લાગે છે કે કદાચ આ રાજકોટ ઘટનામાં ન્યાય મળશે ખરો। ત્યારે રાજકોટ જેવી અનેક ઘટના બની તેને લઈ હવે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં છે અને એક પછી એક ન્યાય અપાવવા માટે આંદોલન પણ કરી રહી છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। 25 મેનો એ દિવસ હતો જેને કોઈ ભૂલી શકે એમ નથી। એ દિવસ જ્યારે પણ કોઈ યાદ કરશે અચૂક તેમની આંખોમાંથી આંસુ નીકળવા લાગશે। પણ આ ભાજપ સરકારને કંઈ જ પડી ના હોય તેવું લાગે છે। જો આ સરકાર ઈચ્છે તો પડવારમાં જ આરોપીઓને પકડી પાડે, પણ ના તો પછી એમના જ નેતાઓને ઘર ભેગા કોણ કરશે। 25 મેના રોજ સર્જાયેલ ટીઆરપી અગ્નિકાંડને 1.5 મહિનો વીતવા છતાં પીડિત પરિવારજનોને ન્યાય નહીં મળતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ હવે મેદાને આવ્યા છે। એ જોઈએ કે હવે તે જ્યારે મેદાને આવ્યા છે તો તેમણે શું રજૂઆત કરી છે અને સરકાર પર કેવા આરોપ લગાવ્યા છે। મીડિયાના પ્રતિનિધિઓનું ખૂબ સ્વાગત પણ છે અને રાજકોટના અગ્નિકાંડમાં આપ સૌની જાગૃતતાને ધન્યવાદ પાઠવું છું। ખાસ કરીને ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ભાજપ કોર્પોરેશન પંચાયતથી લઈ અને દિલ્હી સુધી ટ્રિપલ એન્જિનની સરકારના કારણે ગુજરાતમાં અનેક કાંડો બને છે। એ પછી સુરતનો હોય, બરોડાનો હોય, રાજકોટનો હોય, મોરબીનો હોય, પાલનપુરનો હોય, જેમાં લોકોનું જીવન ખતમ થઈ જાય એવી નેગ્લિજન્સીને પણ આ ભ્રષ્ટાચાર ભૂખી સરકાર, આ ભ્રષ્ટ ભાજપ એની હદ વળોટે છે અને એને ઉજાગર કરવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ। અને છતાં જે પદાધિકારીઓ અને જે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તેને સતત ને સતત હજી આજ દિવસ સુધી રાજકોટે બંધ પાડ્યું અને એનો ગુસ્સો દેખાડ્યો। રાજકોટની પ્રજાની વિચારની કોઈ પરવા કર્યા વગર હજી પણ તપાસમાં એ લોકોને છાવરવામાં આવી રહ્યા છે। અમને જે માહિતી છે એ પ્રમાણે નાના અધિકારીઓને હરેક કિસ્સામાં અંદર કરી અને થોડા સમય પછી એને પણ છૂટા કરી દેવાના। આજે રાજકોટમાં 1-2 લોકો સિવાય કોઈ બીજા ઇન્સિડન્ટ્સ ગુજરાતમાં પહેલાં બન્યા છે એનું કોઈ વ્યક્તિ જેલમાં નથી। ત્યારે રાજકોટની પ્રજાએ જે જાગૃતતા દેખાડી છે, મીડિયાના લોકોએ જે ચિંતા વ્યક્ત ગુજરાત માટે કરી છે, ત્યારે અમે પણ એમાં જાગૃત રહીએ ખૂબ જરૂરી છે। અને માટે આ ભાજપને રૂક જાઓ કહેવાનો અધિકાર માત્ર લોકો પાસે છે અને માટે અમે આજે કલેક્ટરને કાલે અમે અરજી દેવાના છીએ અને માગણી કરીએ છીએ કે રાજકોટના લોકમેળામાં લોક જાગૃતિ માટે અમને ન્યા સ્ટોલ ફાળવે। અમારી વાત એ છે કે જો સરકાર એની વાહવાહ કરવા માટેના સ્ટોલ મેળામાં નાખી શકતી હોય તો સરકારની જે નબળી વાત છે એ પણ લોકો સુધી પહોંચવાનો મોકો અમને પણ મળવો જોઈએ। આવતા દિવસોમાં જ્યાં જ્યાં સરકારી જાહેરાતો અને અમને ખ્યાલ છે કે આ અગ્નિકાંડ ભૂલાવવા માટે નવી વાતો મેળામાં એ લોકો મૂકશે, ત્યારે લોકોને પણ યાદ રહેવું જોઈએ, લોકોએ પણ જાગૃત રહેવું જોઈએ। ને લોકોને મારી વિનંતી છે કે તમે પાનના ગલ્લે હોય કે કોઈ પાર્ટીમાં હો કે ઘરમાં બેઠા બેઠા ચર્ચા થતી હોય
એનો અવાજ સરકાર સુધી પહોંચતો હોય છે, ત્યારે આ અગત્યનું એટલા માટે છે, જેટલા જીવ ગયા એને તો આપણે પાછા નથી લઈ આવી શકવાના, પણ કોઈક દિવસ કોઈ પણ વ્યક્તિના આત્મજનનું આવી રીતના ગુજરાતમાં ભ્રષ્ટાચાર માટે બેદરકારી રાખી લોકોની જાનની પરવા કર્યા વગર જે પ્રકારે બધા કાંડ થાય છે, એ કાંડ ન થાય એના માટે પણ લોકોની જાગૃતિ જરૂરી છે. ઘરમાં બેઠા બેઠા લોકોએ ચર્ચા કરી કે કોરોનામાં બાટલા નથી મળતી, ત્યારે પણ સરકારને વાત પહોંચી ગઈ હતી. આજે પણ એ જ ચર્ચા થવી જોઈએ કે જો સરકાર રાજકોટની અગ્નિકાંડ બાબતમાં જાગૃત નહીં થાય તો આવતા દિવસોમાં અમે એને મુશ્કેલીમાં મૂકી દઈશું. આવી ચર્ચા પણ લોકોએ કરવાનું ચાલુ કરવું જોઈએ અને એના માટે એમને જાગૃત કરવાનું કામ અમે મેળા દ્વારા કે એના પછીના પ્રસંગો આવશે એ દરેક પ્રસંગોમાં કરશું. અમને એવી પણ માહિતી છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા રાજકોટના જન્માષ્ટમી લોકમેળામાં પીડિત પરિવારજનોને ન્યાય માટે સ્ટોલ ઊભા કરવાની માંગ કરવામાં આવી છે. તમે જો આ માંગથી સહમત હો તો અમને કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.